જય સિયારામ। અમે છાત્રાલયના વિદ્યાર્થીઓ સીતારામ છાત્રાલય રાજકોટ હરિનગર મેઇન રોડ ઉપર આવેલ છે ત્યાં છેલ્લા 39 વર્ષથી છાત્રાલય ચાલી રહી છે અને અમારા જે ટ્રસ્ટી જે છે તે ગેરવહીવટ હલાવી રહ્યા છે અને કોઈ પણ જાતની વિદ્યાર્થીઓને સુવિધા મળતી નથી અત્યાર સુધી। દરરોજ રાતે જમવામાં બટેકાનું શાક, દિવસના બટેકાનું શાક ને કાયમી માટે પાણી ફિલ્ટર વગરનું મળે છે ને પાણી ભરવાનું જે કામ હોય છે તે ગૃહપતિમાં આવે છે। અમે ગૃહપતિને કહી તો ગૃહપતિ અમને ગેરવર્તન કરે છે। અમને ચોખ્ખા શબ્દમાં એમ જ જણાવે છે કે આ કામ અમારું કાંઈ આવતું નથી, અમે ખાલી અહીંયા રાંધવા આવ્યા છે, બીજું કાંઈ કરવા માટે આવ્યા નથી ને અમારા આગળથી 12 મહિનાના 12,000 રૂપિયા લેવામાં આવે છે, જેની પહોંચમાં દાન અર્થે એમ દર્શાવવામાં આવે છે ને અત્યાર સુધી કોઈ પણ 39 વર્ષ થઈ ગયા છે, કોઈ પણ હજી નવું પ્રમુખ આવ્યું નથી અને અત્યાર સુધી જે ગેરવહીવટ હાલે છે તેમનો તેમ જ છે। આજે સાધુ સમાજ જે સીતારામ છાત્રાલય બચાવ આંદોલન આવ્યો છે તે ચેતન બાપુ ગોંડલિયા, જિગ્નેશભાઈ ગોંડલિયા અને અન્ય બીજા લોકો જોડાયેલા છે તેમાં। એટલે અમને છેલ્લા 5-6 વર્ષથી આ તકલીફ અમે ભોગવી રહ્યા છીએ। અમારો અવાજ ઉપડતો નહોતો, આજે અમે અમારો અવાજ ખુલ્લે દિલથી ઉપાડી શકીએ છીએ અને અમે વિરોધ કરી શકીએ છીએ ને અત્યારે જે કાંઈ પણ પરિસ્થિતિ છે તે અત્યારે બહુ ગંભીર છે। આઈટીના સ્ટુડન્ટ કોલેજમાં ભણે છે તો તે લોકોને કોમ્પ્યુટર ડિવાઇસ ઉપયોગ કરવા દેવામાં આવતો નથી ને જો ઝડપાઈ જાય તો તેનો દંડ ભરવો પડે છે। અન્યથા અમારી ખાલી આટલી જ રજૂઆત છે કે અત્યારે જે કાંઈ પણ વહીવટ ચાલી રહ્યો છે તેને દૂર કરવામાં આવે। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।